તળાજા શ્રી ભૂપતભાઈ વેદબાગમાં ગયા ન કરવાની કરી. બપોરના 3:15 મસ્ત મજાના નાઈન ખાઈને તૈયાર થઈને નીકળી જા ગાડી લઈને ગામમાં જાવ. ગામમાં તો ખોટી ના થયા નાના ભાઈને ગાડીમાં બેહાડીને નીકળી જા તળાજે જાવ. થોડીક વાર 20 ની સ્પીડમાં ગાડી એ કરી એટલે પૂગી જા તળાજા. તળાજા આઈટીઆઈ થી એક માણસને ઉઠાઈ લીધો ને ગાડી આપી દીધી અને હાંકવા. આઈટીઆઈ થી પૂગી જા શ્રી ભૂપતભાઈ વેદબાગમાં થઈ જાય અંદર એન્ટર. તમે પણ તળાજા આવતા હોય ને ફ્રી ટાઈમ હોય તો આવજો એકવાર આટો મારવા, બહુ જ મજા આવી. ઘણીવાર બગીચાની અંદર બેઠા ને પછી આવી જાય ઈસકો ખાવા. ઈસકો ખાતા ખાતા ન કરવાની કરી નાખી. ભાઈબંધના ઈસકાની હાકળ હલાવવાને બદલે આખી ઇંગલ જ હલાઈ નાખી. જે ઓડી દરિયામાં હલાઈ અમે નાના બાળક થી હવામાં ઉડાડી દીધી. એક બાજુ ભાઈબંધ ને બેહાડ્યો ને બીજી બાજુ અમે બે બેઠા તો પણ અમે ઉપર રહ્યા. એટલો છે મારા ભાઈબંધ નો વજન. રસપટ્ટી નાના છોકરા જ ખાય એવું તમને લાગતું હશે, આ તો મેં પણ ખાઈ લીધી. બપોરના ખરા તડકામાં જીમની એક્સરસાઇઝ બધી અલગ અલગ પ્રકારની કરી લીધી. ઘણી બધી વાર બગીચામાં રહ્યા પછી આવી જાય ડાયરેક્ટ લસ્સી પીવા. હું જલ્દી લસ્સી પી લઉં એટલી વારમાં તમે ફોલો કરી નાખો તાકી આવા વિડીયો તમને દરરોજ મળી રહે.